15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરમાં 3 પોલીસ કર્મીઓ ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા. બુટલેગરનો ફોન પરત આપવા માટે લાંચ માંગી હતી. અંકલેશ્વરમાં 3 પોલીસકર્મી ₹1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. બુટલેગરનો ફોન પરત આપવા લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી અંકલેશ્વર અને પાનોલી પોલીસ મથક સાથે સંકળાયેલા 3 પોલીસકર્મીઓને ₹1 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ ધાંધલ, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સાગર ચાવડા અને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ પરમારનો સમાવેશ થાય છે. આ મામલામાં ફરિયાદી વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જામીન પર મુક્ત થયા બાદ ફરિયાદી પોતાનો મોબાઈલ ફોન પરત લેવા પોલીસ મથક પહોંચ્યા હતા. તે સમયે આરોપીઓએ મોબાઈલ પરત આપવા બદલ ₹3 લાખની કથિત લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આટલી મોટી રકમ એકસાથે ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા આરોપીઓએ ₹1 લાખના 3 હપ્તામાં રકમ ચૂકવવાનું કહ્યું હતું. ફરિયાદી કથિત લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પાનોલી પોલીસ મથક સામે આવેલા કન્ટેનરમાં આવેલી ડી સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીઓ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. સમગ્ર કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક AN પ્રજાપતિ અને ઇન્ચાર્જ નાયબ નિયામક RR ચૌધરીએ સંભાળ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.